વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એ ફરિયાદ જ ખરેખર ડાઉટફુલ છે. એ કોલ સેન્ટર સેગી પછીનું જો બીજું કોઈ નામ હોય ને તો હર્ષિલ રાવલ છે. અને ભૂરા પ્રજાપતિ બાબતે એક વાત એવી પણ જાણવા મળી છે રીતેશભાઈ કે એના તાર પાકિસ્તાન સુધી બી કંઈક પહોંચી રહ્યા છે. એને નહોતો પકડ્યો, બધાનો વરઘોડો બી કાઢ્યો, પણ પાર્થ દેસાઈની જે તે વખતે ધરપકડ થઈ નથી. હર્ષિલ રાવલ બીજો સેગી છે. આ કોલ સેન્ટરિયાઓના તાર ક્યાંક સીધા અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. એ પૈસાની લેતી દેતી માટે કંઈ પણ કરશે, સમજો. અને કોલ સેન્ટર વિદેશીઓ તો લૂંટ જ છે, પણ અહીં ગાડે આપણી જે પોલીસ છે એ બદનામ થઈ છે આ કોલ સેન્ટરોના કારણે. કોલ સેન્ટરિયાઓના કાળા કારોબારના એક બાદ એક ચિઠ્ઠા છે જે અમે ખોલી રહ્યા છે. આના અગાઉના એપિસોડમાં અમે વાત કરી હતી કે જે આ કોલ સેન્ટરિયાઓ છે તે લોકો વચ્ચે હવે ગેંગ વોર થવાની તૈયારી છે, અને તે ગેંગ વોરની ફરિયાદ છે તે હવે ખરેખર સામે પણ આવી છે. અગાઉ જેમ વાત કરી હતી, જો કોલ સેન્ટરિયાઓની વાત કરીએ તો હર્ષિલ રાવલ હોય, જીમ્મી અસીજા હોય કે પછી વિકાસ નેમાજ હોય, આ તમામ જે કોલ સેન્ટરિયાઓ છે આ તમામ લોકોના એક બાદ એક ચિઠ્ઠા પણ ખોલવામાં આવ્યા છે. ગુવડ ગેંગના મિહિર દેસાઈ છે કે જેનું જે આખો ચિઠ્ઠો છે તે ખોલવામાં આવ્યો હતો, અને આજે જે ગેંગ વોરની વાત કરવા જઈ રહ્યું છું તેમાં પણ ક્યાંક ગુવડ ગેંગના મિહિર દેસાઈનું નામ છે તે સામે આવી રહ્યું છે. આ આખો સમગ્ર મામલો શું છે જે ગેંગ વોરની વાત કરવામાં આવી રહી છે, કેટલા રૂપિયાની લેવડ દેવડ હતી અને શેના માટે આ ગેંગ વોર થવા જઈ રહ્યો હતો, શેની આ ફરિયાદ દાખલ થઈ છે, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ છે કે અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને તે જે જમીન દલાલીનું કામ કરી રહ્યો છે પૃથ્વીશ પ્રજાપતિ નામનો જે વ્યક્તિ છે પૃથ્વીશ ઉર્ફે ભૂરો, કે જેનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બાજુમાં જ શનિદેવનું મંદિર આવ્યું છે, અને આ શનિદેવ મંદિર પાસે આ પૃથ્વીશની જે અપહરણ કરવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, આવી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે. પરંતુ આ ફરિયાદની અંદર એવો ઉલ્લેખ કરાયો છે કે જમીન દલાલીના રૂપિયાની લેવડ દેવડ બાબતે આ માથાકૂટ છે તે ચાલી રહી હતી, અને તેની અંદર ક્યાંક મિહિર દેસાઈનું નામ આવી રહ્યું હતું. ખરેખર આ ઘટનાની અંદર સાચી હકીકત શું છે તે બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે અમારા સિનિયર પત્રકાર રીતેશ શાહ. તેમની જોડે જ વાત કરીએ. રીતેશભાઈ, વસ્ત્રાપુરમાં જે આખી ફરિયાદ દાખલ કરવામાં આવી, ફરિયાદમાં તો ઉલ્લેખ એવો છે કે ભાઈ જમીન દલાલીના રૂપિયાની લેવડ દેવડ હતી અને એટલા માટે એનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હકીકત શું છે? મયુર, તમને જણાવી દઉં કે જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે એ ફરિયાદ જ ખરેખર ડાઉટફુલ છે. પોલીસે ખરેખર આમાં ક્યાંક ભીનું સંકેલવા પ્રયત્ન કરી રહ્યો એવું લાગી રહ્યું છે, અને વસ્ત્રાપુર પોલીસ જ શંકાના દાયરામાં છે. કારણ કે આપણે અનેક વખત એવું કીધું કે ભાઈ આ પૃથ્વીશ ઉર્ફે ભૂરો, પૃથ્વીશ પ્રજાપતિ, જે મણિનગર ભાડુઆતનગર પાસે એની કોઈ સોસાયટીમાં રહે છે, એ સોસાયટીમાં સુરતબાગ સોસાયટી છે, એ સોસાયટીમાં રહે છે, અને એ કોલ સેન્ટરીઓ છે. આપણે અનેક વખત કહી ચૂક્યા છે, અને લગભગ 4 દિવસ પહેલાં પણ આપણે કીધું હતું કે ભાઈ આ ભૂરા ઉપર હુમલો થયો છે અને મારવામાં આવ્યો છે, બરાબર. અને તેમ હોવા છતાં જે તે વખતે તો ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ હમણાં 2 દિવસ પહેલાં ફરિયાદ રજીસ્ટર થઈ, અને ફરિયાદ રજીસ્ટર થઈ તો પોલીસને એ વખત ખબર નથી કે ભૂરો પ્રજાપતિ કોણ છે. જમીન લે વેચની તમે વાત કરો છો, કયા બેઝ ઉપર જમીન લે વેચની વાત કરો છો? જમીન લે વેચની વાત છે તો એની ઓફિસ પણ હશે ને? હા, ઓફિસ પણ છે. એ સિંધુ ભવનમાં છે, ઓર્બિટ કોમ્પ્લેક્સ છે કંઈક, ત્યાં આગળ એની ઓફિસ છે. અને હવે કદાચ જમીન લે વેચનો ધંધો એ બતાવવામાં આવી રહ્યો છે ખરેખર, પણ હકીકતમાં કોલ સેન્ટરીઓ છે, આ જગ જાહેર છે. અનેક વખત પકડાયેલો છે, અનેક વખત ગુના દાખલ થયેલા છે. અને હર્ષિલ રાવલ એ કોલ સેન્ટર સેગી પછીનું જો બીજું કોઈ નામ હોય ને તો હર્ષિલ રાવલનું છે, અને હર્ષિલ રાવલ સાથે જોડાયેલો છે, એનો પાર્ટનર છે. એના વિરુદ્ધ અનેક ગુના દાખલ થયેલા છે, અનેક વખત કોલ સેન્ટરમાં પકડાયો છે. તો મયુરા, તને ને મને ખબર હોય, બરાબર છે, તો આ પોલીસને ખબર નહીં હોય. અને મેં અગાઉ પણ કીધું હતું કે પોલીસ જ આ કોલ સેન્ટરોને છાવરી રહી છે, અને એના કારણે જ આ ગેંગ વોર થઈ રહ્યા છે. ગેંગ વોર જે થાય છે ને એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ પોતે જ મળેલી છે, અને એના કારણે જ આ ગેંગ વોર થઈ રહ્યું છે. પૃથ્વી ઉર્ફે ભૂલો જગ જાહેર કોલ સેન્ટરીઓ છે, તો શું વસ્ત્રાપુર પોલીસ એવી તપાસ નથી કરી? અને આ ફરિયાદ તમે દાખલ કરી દીધી. ચલો, સંજય જે છે, સંજય રબારી અને મહેશ દેસાઈ, સંજય દેસાઈ અને મહેશ દેસાઈ, 2 નામ છે,
એ પણ કોલ સેન્ટર સાથે જોડાયેલા છે. આ ઉપરાંત મિહિર દેસાઈની વાત કરવામાં આવી છે. ગોળ ગેંગનો હા, એ ઘુવડ ગેંગનો મુખ્ય માસ્ટર માઇન્ડ છે. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ છે ને આ કોલ સેન્ટર એમને છાવરી રહી છે. અને વસ્ત્રાપુર પોલીસ માટે પણ શરમજનક વાત છે કે આ જે ભૂરો પ્રજાપતિ છે, બરાબર છે, એ કોલ સેન્ટરીઓ છે. ખરેખર તપાસ કરો તમે, ખરેખર શેની લેતી દેતી છે? આ જમીનના પૈસાની લેતી દેતી છે? આ કોઈ જમીનના પૈસાની લેતી દેતી નથી. પરંતુ હર્ષિલ રાવલ અને આ ભૂરો પ્રજાપતિ મિહિર દેસાઈ સાથે બંનેના પૈસાની માથાકૂટ ચાલતી હતી. એ લોકો અને એ પણ કોલ સેન્ટરના પૈસા હતા. સંજય દેસાઈ અને જે છે હર્ષિલ પ્રજાપતિ, બધા બરાબર, હર્ષિલ રાવલ દેસાઈ બધા, આ બધા કોલ સેન્ટરિયા છે અને કોલ સેન્ટરના પૈસાની લેતી દેતી છે. અમને એવા મેસેજ મળેલા છે કે હર્ષિલ રાવલ અને આ ભૂરાએ કોઈ દુબઈના કોઈ યુવકનું, મુસ્લિમ યુવકનું 16 કરોડ રૂપિયાની બલૂન ઉડાડી દીધું. એટલે 16 કરોડ રૂપિયાની છેતરપિંડી કોલ સેન્ટરના પૈસાની કરી છે. અને કોલ સેન્ટર લીગલી નથી, એટલા માટે એ પણ ફરિયાદ નથી કરી શકતો. જે ભાઈની જોડે છેતરપિંડી થઈ છે, હા, એ પણ કઈ દૂધનો ધોયેલો નથી. એ પણ કોલ સેન્ટરના જ પૈસા છે. અને આ લોકોએ જે છે બલૂન ઉડાડ્યું છે, હર્ષિલ રાવલ અને ભૂરો પ્રજાપતિ, બરાબર છે, એ લોકોએ આ 16 કરોડ રૂપિયાની પૈસા આપ્યા નથી. એના કારણે આ સંજય અને મહેશ એ લોકો પાસે એ પૈસાની લેતી દેતીની વાત કરી રહ્યા છે. મિહિર દેસાઈ જે છે, એ મિહિર દેસાઈ અને સંજય દેસાઈ, બરાબર, આ લોકોએ અગાઉ તમને ખબર હોય તો કરણ ભટ્ટનું અપહરણ કર્યું હતું. અને ક્રાઇમ બ્રાન્ચમાં જે તે વખતે ફરિયાદ થઈ હતી. અને એ વખત જે તે વખતની ક્રાઇમ બ્રાન્ચમાં પણ કોલ સેન્ટરનો ક્યાંય કોઈ ઉલ્લેખ નહોતો. એટલે પોલીસને ખબર જ નથી હોતી. જો તમને, મને અને સામાન્ય માણસોને ખબર હોય તો પોલીસને ખબર ના એવું બને. એટલે સંજય દેસાઈ, મિહિર દેસાઈએ કરણનું જે તે વખતે અપહરણ કર્યું હતું, બરાબર છે. અને એ વખતે આપણે કીધું કે આ કોલ સેન્ટરિયા છે. ત્યારબાદ પોલીસે બધી કાર્યવાહી કરી હતી, ક્રાઇમ બ્રાન્ચે, અને ગુજસી ટોક સુધીના ગુનાની ગુજસી ટોક હેઠળના ગુનો દાખલ કર્યો હતો. એમ આ કેસમાં પણ એવું જ છે. આ ભૂરો પ્રજાપતિ જે છે એ કોઈ દૂધનો ધોયેલો નથી. ભલે ફરિયાદી રહ્યો, પણ એ પોતે કોલ સેન્ટરિયો છે. અને પોલીસે એને એ રીતે ટ્રીટ કરવો જોઈએ અને તપાસ કરવી જોઈએ. આ જમીન ખરેખર પૈસા જમીનના લેતી દેતીની વાત છે કે કોલ સેન્ટરના પૈસા? કેમ પોલીસ કોલ સેન્ટરના પૈસાની લેતી દેતી બહાર નથી પાડતી? જો પોલીસ ખરેખર, વસ્ત્રાપુર પોલીસ સાચી અને સારી કાર્યવાહી કરે ઓરિજિનલ, તો આ કોલ સેન્ટરના પૈસાની લેતી દેતી છે. મેં રીતેશભાઈ ઘણી ફરિયાદો જોયેલી છે કે જેની અંદર જો કોઈ જમીનના લેવડ દેવડની ફરિયાદની વાત હોય ને તો એની અંદર આખી ડિટેલ લખેલી હોય કે ભાઈ વસ્ત્રાપુરની આ જગ્યાની જમીન છે, તે જમીનનો આટલામાં સોદો થયો તો એમાંથી આટલા રૂપિયા લેવાના બાકી છે કે આટલા રૂપિયા આપવાના બાકી છે. ફરિયાદની અંદર આ બધી જ વિગતવાર અંદર વિગતો લખવામાં આવતી હોય છે. તમે બી અનેક ફરિયાદો જોઈ. આ ફરિયાદમાં એવું ક્યાંય કઈ દેખવા મળે છે? ના, આમાં ખાલી માત્ર એટલું લખેલું કે ભાઈ જમીનની લેતી દેતીના પૈસા, પણ કઈ જમીન ક્યાં, કેટલા રૂપિયાની છે, એવું કઈ જ નહીં. એટલે પ્લાન્ટેડ ફરિયાદ છે. હું સ્પષ્ટ કહું છું, આ પ્લાન્ટેડ ફરિયાદ છે. નો ડાઉટ ઘટના બની હતી કે ભાઈ એને મારવા આવ્યા છે 4 છોકરાઓ, હા, બરાબર છે, એ વાત 100% સાચી છે. એમાં કોઈ જ ખોટું નથી. પણ પોલીસે ખરેખર જો ઓરિજિનલ ઇન્વેસ્ટિગેશન કરશે, બરાબર છે, પીઆઈ હોય કે આઈપીએસ હોય, એમના વિસ્તારમાં જે પણ ડીસીપી લાગતા હોય, ઝોન 1 કે જે પણ હોય, એમને પણ તપાસ કરવી પડે. સેક્ટર 1 સીપી સાહેબે, પોલીસ કમિશનરે, બરાબર છે, તો ખરેખર સાચી હકીકત બહાર આવે આની અંદર કે ખરેખર આ શું છે. આ ખરેખર કોલ સેન્ટર છે. અને કોલ સેન્ટરના કારણે હજુ ગેંગ વોર ફાટી નીકળશે. અને શરૂઆત છે. હા, આ શરૂઆત છે. તમારી વાત એકદમ સાચી છે, શરૂઆત છે. એટલે આ જે ભૂરો પ્રજાપતિ એ કઈ ઓછી એને પડે એવો નથી. અને ભૂરા પ્રજાપતિ બાબતે એક વાત એવી પણ જાણવા મળી છે રીતેશભાઈ કે એના તાર પાકિસ્તાન સુધી બી કંઈક પહોંચી રહ્યા છે. દુબઈમાં જે એ ધંધો કરે છે એમાં એના તાર પાકિસ્તાન સુધી પહોંચે છે. હા, જો હું તમને પહેલા જણાવી દઉં કે હર્ષિલ રાવલ અને ભૂરો પ્રજાપતિ બે ભાગીદાર છે. એ લોકોનું ચંડીગઢમાં અને પટિયાલામાં, બરાબર, અને મોહાલીમાં એમનું કોલ સેન્ટર ચાલુ જ છે અત્યારે, બરાબર છે. અને આ લોકો કોલ સેન્ટરના જે પૈસા એકઠા કરે બધા, વિક્ટીમ જોડે જે પેલે અમેરિકાના, યુએસએના નાગરિકોને જે છેતરપિંડી કરે છે, આઈએસઆરના નામે કે પેડેના નામે કે જેના પણ નામ, અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ લોકો એ કરે છે. એ પૈસા ત્યાં અમેરિકામાં એક લેવા માટે વિક્ટીમ પાસેથી એના માટે આ લોકો રિસીવર રાખે છે.
એ રિસીવરો કાં સોનાની વસ્તુ લે, સોનાના ગિફ્ટ કાર્ડ કાં તો સોનાની લગડીઓ, આપણે ગુજરાતીમાં કહીએ તો લગડીઓને એ બધું લે છે. એ રિસીવ કરવા માટે એવું કહેવામાં આવે, એવું સાંભળવામાં આવ્યું છે કે આ ભૂરા પ્રજાપતિએ પાકિસ્તાનના કેટલાક યુવકોને નોકરી આપેલી છે, એ અમેરિકામાં, ઇન્ડિયામાં નહીં, અમેરિકા, દુબઈ. હા, અમેરિકા અને દુબઈમાં. એટલે એ પાકિસ્તાનીઓ સાથે પણ જો ભૂરાની ખરેખર યોગ્ય તપાસ થશે ને, હર્ષિલ રાવલ અને ભૂરાની, તો એ લોકોના તાર પાકિસ્તાન સુધી પણ મળશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અને આ લોકો આખું હવાલા કૌભાંડ આચરી ગયા. એટલે જો પોલીસ, આ વસ્ત્રાપુર પોલીસ યોગ્ય તપાસ કરશે આની અંદર, તો હવાલા કૌભાંડ આવશે, કોલ સેન્ટર આવશે. અને અગાઉ પણ વસ્ત્રાપુરમાં જ કોલ સેન્ટરો ધમધમતા હતા. હિતેશ હિંગળાજનું કોલ સેન્ટર એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની સામે જ, જે ટાવર છે એ ટાવરની સામે જ એનું કોલ સેન્ટર ચાલતું હતું. બિલકુલ. એટલે પોલીસ ખરેખર આ ઘટનાને દબાવે નહીં ને, તો આની અંદર ઘુવડ ગેંગ, મિહિર દેસાઈ, અગાઉ આપણે મયંક દેસાઈનું પણ કર્યું હતું. બિલકુલ. બરાબર છે. એ મિહિર દેસાઈના, સંજય દેસાઈને એ લોકો જ માર્યો હતો, પૈસાની લેતી દેતી બાબતે જ કોલ સેન્ટરમાં ખૂબ જ માર્યો હતો મિહિર દેસાઈને. બરાબર છે. એટલે પહેલાં પણ કોલ સેન્ટરના કારણે ગેંગ વોર થઈ હતું, અને હવે પણ થશે. અને હવે મને એવું લાગે છે કે છેક હત્યા સુધી પહોંચે ને તો નવાઈ નહીં મળ્યો. એટલે આ કોલ સેન્ટરની જો પોલીસ દવા નહીં કરે ને, આ કોલ સેન્ટર ઉપર કોઈ લગામ નહીં કરે ને, તો હવે એ દિવસો દૂર નથી કે પણ હત્યા પણ થશે. રીતેશભાઈ, કોલ સેન્ટરની વાત છે, વસ્ત્રાપુર પોલીસ જ્યાં જ્યાં ગુવડ ગેંગનું નામ આવે ને ત્યાં શંકાના દાયરામાં આવે છે. આ અગાઉ બી આપણે જોયું હતું કે જે ગુવડ ગેંગના જ માણસોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર 2 વ્યક્તિઓ, નિર્દોષ વ્યક્તિઓને માર્યા હતા. એ વખતે પણ વસ્ત્રાપુર પોલીસની કામગીરી ઉપર ક્યાંક સવાલો ઉભા થયા હતા કે ભાઈ આરોપીઓને પોલીસ છાવરી રહી છે. જ્યાં ગુવડ ગેંગ આવે અને એમાં પણ જો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવે ત્યાં વસ્ત્રાપુર પોલીસ હંમેશા તપાસમાં પાછી જ પડતી હોય છે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે પોલીસે આ ઘુવડ ગેંગના જે છે આરોપીઓ, એમની સાથે હાથ મિલાયા હોય એવી મને તો શંકા છે જ. બરાબર છે. કારણ કે અગાઉ જે 2 છોકરાઓને માર્યા હતા અને આખો વિસ્તાર બાનમાં લીધો હતો, વસ્ત્રાપુર વિસ્તાર, અને હથિયારો વડે તૂટી જ પડ્યા હતા એ લોકો, 15 થી 20 જણા. બરાબર. એમાં પોલીસે ઘણા બધાની ધરપકડ કરી હતી. પણ જ્યારે ઘુવડ ગેંગ વાળા ભાઈ આવ્યો, કેવલ કે શું નામ હતું, હા, પાર્થ દેસાઈ, એ વખતે પોલીસે એને નહોતો પકડ્યો, બધાનો વરઘોડો બી કાઢ્યો હતો, પણ પાર્થ દેસાઈની જે તે વખતે ધરપકડ થઈ નથી. એ જ રીતે આ વખતે પણ વસ્ત્રાપુર પોલીસે ક્યાંય કોલ સેન્ટરનો કોઈ પણ રીતે ઉલ્લેખ ફરિયાદમાં નથી કર્યો, પણ તપાસ કરે ને પોલીસ, અને તપાસમાં બી કોલ સેન્ટર લાવે ને, તો ખરેખર કોલ સેન્ટર ઉપર બહુ મોટો દબાવ આવે. અને આ જે મેં વાત કરી કે ભૂરો પ્રજાપતિ અને હર્ષિલ રાવલ, આ લોકોના ડાયરેક્ટ બિશ્નોઈ ગેંગ સાથે સંપર્કો છે. બિલકુલ. એટલે આ શાંત બેસવાવાળા નથી. અને આ કોલ સેન્ટરિયાઓ આપણા અમદાવાદની જે છે ને શાંતિને દોડશે જો પોલીસ કોઈ એક્શન નહીં લે. એટલે થોડા ઘણા પૈસા માટે, કરપ્શન માટે આ કોલ સેન્ટરિયાને છાવરશે ને, તો ઘણી બધી મોટી ઘટનાઓ બનશે, એમાં કોઈ બે મત નથી. એટલે આવું થયા જ કરશે. કારણ કે એને પોલીસ પડદા પાછળ પોલીસ એ લોકોને સપોર્ટ કરી રહ્યા છે. મેં અગાઉ પણ કીધું હતું કે ડાભી કેફે હતું એસજી હાઈવે, એ ડાભી કેફે ઉપર બધા કોલ સેન્ટરે મળતા જ હતા. અને એ ડાભી કોલ સેન્ટર એક પોલીસ કર્મચારીનું જ હતું. હાલ પણ એ પોલીસ કર્મચારી એક એજન્સીમાં નોકરી કરી રહ્યો છે. અગાઉ પણ જ્યારે એક આઈપીએસ અધિકારી કોલ સેન્ટરને સપોર્ટ કરી રહ્યા હતા, એ વખતે પણ એક સરદારસિંહ નામનો પોલીસ કર્મચારી હતો. બરાબર. એને જે તે વખતે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો પોલીસે કામગીરીના નામે. એટલે આવી કેટલાક પોલીસ અધિકારીઓ છે, બરાબર છે, એ લોકો પણ આ કોલ સેન્ટરના કાળા કારોબારમાં મળેલા છે. અને એવું નથી કે અમદાવાદ કે ગુજરાતના, અન્ય રાજ્યના પણ મળેલા છે. ચંડીગઢમાં જે આ હર્ષિલ રાવલ કોલ સેન્ટર ચલાવી રહ્યો છે ભૂરો પ્રજાપતિને, એ એમને એમ નથી ચલાવી રહ્યા. ત્યાં પણ કોઈ આશીર્વાદ, હા, પોલીસ અને ઉચ્ચ અધિકારી, હું સ્પષ્ટ કહું છું કે આઈપીએસ અધિકારીની મિલીભગત છે. અને આઈપીએસ અધિકારીને આ લોકો પૈસા ભેગા કરીને આપે છે. અને એના કારણે ત્યાં ચંડીગઢમાં બધે કોલ સેન્ટરો ફૂલ્યા ફાલ્યા છે. બિલાડીના ટોપની જેમ ત્યાં આગળ કોલ સેન્ટરો એ થઈ રહ્યા છે. એટલે જો પાકિસ્તાનનું કનેક્શન તમને એ હોય, બરાબર છે, પોલીસ તપાસ કરે તો પાકિસ્તાનનું કનેક્શન પણ મળે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે અને આ જે છે શેગી, જે સાગર ઠક્કર ઉર્ફે શેગી હતો, બરાબર છે, એ શેગીનું જે મીરા અંબિકા રોડ ઉપર આખી કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી. અને શેગી અને રીમા
એ બેનું એની બેનનું નામ નીકળ્યું હતું, ખુલ્યું હતું, હા. આખું કેન્દ્ર બિંદુ અમદાવાદમાં હતું. એ રીતે હર્ષિલ રાવળ પણ અમદાવાદ પોલીસને બદનામ ના કરે તો મને કહેજો તમે. બિલકુલ. હર્ષિલ રાવલ બીજો શેગી છે. બિલકુલ બિલકુલ જે પ્રમાણે કોલ સેન્ટરિયાઓ અત્યારે જે ફૂલા ફાલ્યા છે અને કહેવાય છે કે દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય પણ જો તેના તાર તપાસ કરવામાં આવે તો એ તાર ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં મળતા જ આવતા હોય છે. ત્યારે જે અત્યારે ગેંગવોર શરૂ થયું છે, જે પ્રમાણે અગાઉ કહેવામાં આવ્યું હતું કે કોલ સેન્ટરિયાઓમાં હવે ગેંગવોર થવાની તૈયારી છે, એ ગેંગવોર હવે દેખાઈ આવે છે, પરંતુ તેનું નામ અને તેનું રૂપ છે તે બદલી નાખવામાં આવ્યું છે અને જમીન દલાલીના નામે હવે આ આખું કાળો કારોબાર છે તે ચલાવવામાં આવે છે. જમીન દલાલીની ફરિયાદ છે તે કરવામાં આવી. ખરેખર વસ્ત્રાપુર પોલીસ જો ચોખ્ખી હોય, આની અંદર યોગ્ય તપાસ કરશે, ઉચ્ચ અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ થશે અને જો યોગ્ય તપાસ કરશે ને તો ખબર પડશે કે જે ફરિયાદી છે એ પણ કોલ સેન્ટર સાથે જોડાયેલો છે, એ પણ એક કોલ સેન્ટરિયો છે. આરોપીઓ પણ કોલ સેન્ટરિયા છે. મિહિર દેસાઈ જગ જાહેર છે, ગોવર ગેંગનો મુખ્ય સૂત્રધાર છે અને તે કોલ સેન્ટર સાથે જ જોડાયેલો છે, તેના પોતાના કોલ સેન્ટર પણ ચાલે છે. તેમ છતાં પણ પોલીસ જ ક્યાંક આ બધાને છાવરી રહ્યો એવું દેખાઈ રહ્યું છે. રીતેશભાઈ, અગાઉ મયંક દેસાઈની આપણે વાત કરી હતી. મયંક દેસાઈના તાર પણ ક્યાંક અંડરવર્લ્ડ સાથે જોડાયેલા હતા. મિહિર દેસાઈના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. હર્ષિલ રાવલની વાત કરીએ તો એના તાર પણ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. આ કોલ સેન્ટરિયાઓના તાર ક્યાંક સીધા અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. તો આનું પરિણામ આગામી સમયમાં ઘણું માઠું જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. 100% માઠું જોવા મળશે જ. કારણ કે સમજો, હવે કોલ સેન્ટરમાં પહેલા ભણેલા ગણેલા થોડા એ આવતા હતા યુવકો, પણ હવે ક્રિમિનલ ગુનેગારો બધા આવી ગયા છે આ લાઈનમાં. અને એ ગુનેગારો જે છે એ પૈસાની લેતી દેતી માટે કંઈ પણ કરશે, સમજો. અને કોલ સેન્ટર વિદેશીઓ તો લૂંટ જ છે, પણ અહીં ગાડે આપણી જે પોલીસ છે એ બદનામ થઈ રહી છે આ કોલ સેન્ટરોના કારણે. આ મિહિર દેસાઈના કોલ સેન્ટરમાં ગોવામાં રેડ પડી જ હતી, હમણાં થોડા દિવસ પહેલા જ રેડ પડી હતી, બરાબર થઈ ગયું. અને હવે એ શું થયું એકચ્યુઅલી મને ખબર નથી, પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એ વખત મિહિર દેસાઈનું પણ નામ લખવામાં આવ્યું હતું. ત્યાં ગોવા પોલીસે દાખલ કરી દીધું, પણ પોલીસે પણ ઇનડાયરેક્ટલી ત્યાં ગોવા પોલીસે પણ ક્યાંક નાનું મોટું સેટિંગ કરીને એ મામલો આખો રફે દફે કરી દીધેલો છે. એટલે ગોવા હોય, હમણાં પંજાબમાં જે પડી રેડ એમાં પણ ગુજરાત કનેક્શન આવ્યું છે અને એમાં પણ અમદાવાદ કનેક્શન આવશે. ચંડીગઢમાં બી 2 વાર રેડ થઈ, એમાં ગુજરાત કનેક્શન આવ્યું અને એમાં પણ અમદાવાદ, રાયપુરમાં જે રેડ, રાયપુર છત્તીસગઢમાં જે થયું એ પણ ડાયરેક્ટ અમદાવાદ કનેક્શન આવી જ જાય છે, બરાબર છે. અને આ તમે ચંડીગઢની વાત કરી, ચંડીગઢનો તો મેઇન પ્રણેતા જ આ ભૂરો પ્રજાપતિ અને હર્ષિલ રાવલ છે, એટલે એ કનેક્શન આવશે જ. એટલે પોલીસે ખરેખર, આપણી પોલીસે પણ કંઈક એક્શન લેવાની જરૂર છે આ લોકો સામે. અને ઈડી અને FBI ટૂંક સમય મેં પહેલાં પણ કીધું હતું અને હવે પણ કહું છું, એ આખું લિસ્ટ બની ગયું છે અને નજીકના સમયમાં ઈડીના અધિકારીઓ અહીં ત્રાટકશે, એમાં કોઈ બેમત નથી ભાઈ. બિલકુલ. જે ઈડી ને FBI ની વાત છે કે નજીકના સમયમાં જે આખા દેશની અંદર જ્યાં કોલ સેન્ટર ચાલે છે અને તે કોલ સેન્ટર ઉપર ફરી તબાહી આવે તેવું શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે, પરંતુ ક્યારે આવશે એ કોઈ નક્કી ના કહેવાય. પણ હાલમાં હજી પણ જો અમદાવાદ પોલીસ જાગશે નહીં, અમદાવાદ પોલીસ આ કોલ સેન્ટર ઉપર તબાહી લાવવાની વાત નહીં કરે, તે રીતની તપાસ નહીં કરે, તો એક વાત નક્કી છે કે જે અમદાવાદ અત્યારે શાંતિ પ્રિય જોવા મળી રહ્યું છે, તે અમદાવાદના રસ્તા ઉપર ગેંગવોર એટલે કે કોલ સેન્ટરિયાઓનું ગેંગવોર છે તે ચોક્કસથી જોવા મળશે. અને જો ખરેખર અમદાવાદની એજન્સીઓ આ કોલ સેન્ટરિયાઓને ઊંડાણપૂર્વક તપાસ કરે તો આના તાર ઇન્ટરનેશનલ તાર છે તે જોવા મળશે. એટલે કે કહેવાય કે પાકિસ્તાન સુધીના તાર છે તે મળી શકે તેવી શક્યતાઓ ચોક્કસપણે દેખાઈ રહી છે. ત્યારે હવે આ પોલીસ આગામી સમયમાં કઈ રીતે તપાસ કરે છે, કોઈ એજન્સી આની અંદર ખાનગી રીતે પણ તપાસ કરીને આ કોલ સેન્ટરિયાઓની જે આખી લિંક છે તે પકડવાનું કામ કરે છે કે કેમ, તે જોવાની વાત રહી છે. રીતેશભાઈ, લાગે છે ખરી કે આની અંદર ઊંડાણપૂર્વક કોઈ તપાસ થઈ શકે? હા, 100% ઊંડાણપૂર્વક તપાસ થઈ જ શકે અને થશે જ, બરાબર છે. આપણે દરેક પોલીસને એવું નથી કે દરેક લોકો ભ્રષ્ટાચારી છે, દરેક એ છે, પણ એજન્સીમાં બેઠા બેઠા ઘણા અધિકારીઓ આની વોચ રાખી રહ્યા છે અને આની ઉપર કાર્યવાહી પણ કરશે નજીકના સમયમાં. તમને ખબર હોય તો ATSમાં જે બધા પકડાયા હતા આર્મ્સ એક્ટના હથિયારોના ગુનામાં, એમાં મોટા ભાગના બધા જ કોલ સેન્ટરિયા હતા, બરાબર છે. એમ આ જે કોલ સેન્ટરિયાઓ જે છે, બરાબર છે, એમને 8-10 પોલીસવાળા, 2-4 પોલીસવાળા મળેલા હોય, એટલે એવું નથી કે તમામ પોલીસ બદનામ થાય, બરાબર છે. પણ એટલે એના ઉપર પણ એક્શન લેશે પોલીસ, ઠોસ સબૂત એકઠા કરશે અને પછી આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. અને કોલ સેન્ટરમાં અહીં ગાડી લોકોએ કાર્યવાહી કરવી હોય પણ અહીં કોલ સેન્ટર ચાલતા હોય તો એ લોકો કરી શકે ને, મયુર. એટલે એ લોકોના બીજા રાજ્યોમાં ચાલે છે,
પણ એ લોકો અહીંયા જે આ બબાલો કરી રહ્યા છે, ઝઘડાઓ કરી રહ્યા છે, મારામારી કરી રહ્યા છે, એ એનું વાતાવરણ અશાંત કરી રહ્યા, દોડી રહ્યા છે. એટલા માટે એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ ખાસ. અને આખા ભારત દેશની જે છે આપણી આબરૂના લીરા અમેરિકામાં ઉડી રહ્યા હોય ને, તો આવા કોલ સેન્ટરોના કારણે ઉડી રહ્યા છે. અને બીજી વાત તમને કહું, હું અગાઉ પણ કીધી હતી કે જે અમેરિકામાં જે છોકરાઓ પકડાય છે ને, એ બહુ જ નાની ઉંમરના પકડાય છે. લગભગ 18, 20, 22 વર્ષ, 18 થી 23 વર્ષની તમે રેન્જ જુઓ તો ત્યાં આગળ હમણાં મને ત્યાંથી જેવી માહિતી મળી છે કે ભાઈ 100 થી 150 છોકરાઓ આપણા ભારતના પકડાયા છે. બધા નવયુવાનો છે, કોઈ વિદ્યાર્થી હોય એટલે સ્ટુડન્ટ હોય, ભણવા ગયા હોય, નાની મોટી નોકરી કરવા ગયા હોય, એમના મધર ફાધર ખરેખર માથું પકડીને રડે છે, માથા ટીચે છે. એટલે ત્યાંના છોકરાઓ પણ આખી એમની જિંદગી સ્પોઇલ થઈ ગઈ છે, બરબાદ થઈ ગઈ છે. એ લોકોને એ પણ ખબર નથી પડતી કે એમને ત્યાં મદદ કરવી હોય તો કેવી રીતે મદદ કરે. કારણ કે માતા પિતા અહીં આગળ હોય, અમે ઇન્ડિયામાં હોય, અને બાળક એમનો અમેરિકામાં પકડ્યો રિસીવર તરીકે. એટલે અહીંથી જે આ બધી ગેંગો જે છે એ લોકો ત્યાં આગળ અમેરિકામાં મોકલે છે એમના રિસીવર તરીકે, અને શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચમાં આ લોકો ખોટા કામ, ખોટા ધંધા, ખોટા રવાડે ચડી રહ્યા છે. અને એના માટે પણ એક આખું નેક્સસ ચાલી રહ્યું છે. એ નેક્સસમાં એવું છે કે આ નાના યુવાનો જે છે, બધા છોકરાઓ ભણતા નાના મોટા, એ લોકો ડ્રગ્સના રવાડે ચડે છે. અને ડ્રગ્સના રવાડે ચડે એટલે રોજ એમને પૈસાની જરૂર પડે, એટલે પૈસા કમાવા માટે એ લોકો આ કોલ સેન્ટરના રિસીવરો બની રહ્યા છે. એટલે આની પાછળ એકલું કોલ સેન્ટર જ નહીં, પરંતુ ડ્રગ્સનો પણ મોટો વેપલો થઈ રહ્યો છે. અને ડ્રગ્સના રવાડે ચડાવીને આપણા યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે આ કોલ સેન્ટરની અંદર. એટલે એજન્સીઓ ખરેખર સક્રિય થઈ રહી છે ધીમે ધીમે, અને હજુ પણ થશે. અને આપણા અમદાવાદ પોલીસે ઘણા કોલ સેન્ટર પકડ્યા છે. આપણે અગાઉ પણ કીધું કે ચાંદખેડામાં પકડ્યું છે, શાહીબાગમાં પકડ્યું છે, નરોડામાં પકડ્યું છે, એલિસ બ્રિજમાં પકડ્યું છે, વેજલપુરમાં પકડ્યું છે. એટલે પોલીસ કામ નથી કરતી એવું, પોલીસ કામ કરે જ છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કારણે આખી પોલીસ જાતને વગોવવી યોગ્ય નથી. બિલકુલ, કે અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે આખા પોલીસ બેડાને બદનામ કરવું બી યોગ્ય નથી. પોલીસ તેમનું કામ કરે છે, ચોક્કસથી કરે છે, પરંતુ આજે જે ગેંગવોર ચાલુ થયો છે, તે ગેંગવોર રોકવા માટે થઈને, અને ખાસ જે પાકિસ્તાન સુધીની જે વાત છે કે પાકિસ્તાન સુધીના આ ભૂરા પ્રજાપતિના અને હર્ષિલ રાવલના કનેક્શન રહે છે, તે બાબતે હવે યોગ્ય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે તો ચોક્કસથી આને રોકી શકાય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે આ રોક અને આ તપાસ પોલીસ કેટલી ઉતાવળે કરે છે, આ તપાસમાં પોલીસ હવે ક્યાં સુધી પહોંચી શકે છે, તે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે કે પોલીસ આ તપાસમાં ક્યાં સુધી પહોંચશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.